હવે જે બતાડું છે એ ધ્યાનથી જોજો, એની જ પ્રેક્ટિસ છે, બાકી આ બધામાં બહુ એવી કોઈ ખાસ પ્રેક્ટિસ નથી તમારે. ટેક્સ્ટ ટુ નો તમારે યુઝ થશે ને કસ્ટમ શેપ નો યુઝ થાય કે આજુબાજુમાં કંઈક મૂકવું હોય, અને બીજું જે હમણાં બતાડું છે એમાં બ્લર ટુલે જે બધું હતું ને. ચલો તો હવે અહીંયાથી કયા ફોટા લઈએ જેમાં એડિટ થાય. મારી બેનના ફોટા બહુ સરસ છે, એકદમ ક્લીન ને એવા. કેટલું કલર વલર બદલાય કપડાનો. આઈસ નો બી કલર બદલાય. મારી બેનની પણ આઈસ બંધ છે, ક્લીન નથી દેખાતી, નહીં તો એનો ફોટો લેતા. મારા બધા સાઈડ વાળા છે ભરી ભરીને. અરે એવા ફોટા સારા લાગે ને એટલે બહુ પડાયેલા છે. હા એક ફોટો છે પણ આની અંદર લિપ્સ ને ફેસ નહીં કરાય છે. કઈ ચલો ને પછી કરીએ, બીજો લઈ લો. આની અંદર એક છે જેમાં સરસ થાય છે. આના ફોટામાં બહુ સરસ એડિટ થાય છે. જો શું કરવાનું, સૌથી પહેલા બેકગ્રાઉન્ડ અનલોક કરી દઈએ. અહીંયાથી સૌથી પહેલા ક્વિક સિલેક્શન ટૂલથી સિલેક્ટ કરવાનું, બરાબર, પ્લસ વાળો પાર્ટ ને એના ટોપને સિલેક્ટ કરું છું. જો ઓનલી એનો ટોપ. ઠીક છે, હવે મારે અમુક પાર્ટ્સ કાઢી દેવાય છે, તો માઇનસ, બરાબર, માઇનસ થી આને હું રિમૂવ કરી દઉં. વચ્ચે જે નાનું પાંદડું આવી ગયું છે, જો કે એના પર રહેશે તો કઈ વાંધો નથી, કલર આવી જશે ખાલી. હવે ચેન ને કાઢી દઈએ. જો માઇનસ થી ચેન રિમૂવ કરી દઈએ. ઝૂમ કરીને કરશો ને એટલે કમ્પ્લીટ થઈ જશે. ચલો હવે જો હવે આટલું કરીને અહીંયા સિલેક્ટ કરવાનું છે ઇમેજમાં. ઇમેજ ની અંદર આવવાનું છે અહીંયા કિડ્સ મેનમાં.
એડજસ્ટમેન્ટ ની અંદર અહીંયા મળી જશે તમને હ્યુ સ્ટેચ્યુ રહેશે. શું કરીશું? અહીંયા ઇમેજમાં આવવાનું, ઇમેજની અંદર એડજસ્ટમેન્ટ, એડજસ્ટમેન્ટની અંદર હ્યુ સ્ટેચ્યુ રહેશે. આવું બોક્સ આવશે. બોક્સ આવે પછી કલરાઇઝ પર ક્લિક કરવાનું. તો કલર ચૂઝ થયો. બરાબર, 3 ઓપ્શન છે, 3નો આપણે યુઝ કર્યો. ઉપર લાઇટ કલર્સ, તમને અહીંયાથી જે કલર ગમે તમે લઈ શકો છો. નીચે થોડુંક એનાથી ડાર્ક, યસ, અને નીચે એનાથી પણ વધારે ડાર્ક. બરાબર, પહેલા તમને જે કલર જોઈએ તમારે હલકો હલકો આવી રીતે સિલેક્ટ કરી દેવાનું. પછી બહુ બી નહીં, આવું થઈ જશે. બરાબર, પહેલા એને હલકો ડાર્ક કરી દો, પછી અહીંયાથી તમે કલર સિલેક્ટ કરો તો તમને વધારે આઈડિયા આવશે કે તમારે એને કેટલું લાઇટ રાખવું છે, ડાર્ક રાખવું છે. પણ મેઇન કલર તો લઈ લો કે કયો કલર એકચ્યુઅલી તમને જોઈએ છે. બરાબર, પછી જો અહીંયાથી લાઈટ. બરાબર, આવી રીતે તમને અલગ અલગ ઓપ્શનો મળી જશે. આ કલર બી આવે, બહુ લાઈટ નહીં ને બહુ ડાર્ક નહીં. પછી પીચ કલર બી સરસ લાગે. જો આ બરાબર છે. ઓકે કરીને કંટ્રોલ ડી. બરાબર, ચેન્જ થઈ ગયું. બરાબર, હવે શું કરીશું? આ ક્વિક સિલેક્શન ટૂલથી હું એની આઈસ સિલેક્ટ કરીશ. અહીંયાથી પ્લસ આઈસ સિલેક્ટ કરવા માટે અહીંયાથી આ રીતે બ્રશ મોટું અને ઇમેજ બી મોટી, ખાલી વચ્ચે રાઉન્ડમાં ક્લિક કરી દેવાનું આ રીતે, કારણ કે આવી રીતે સિલેક્ટ થશે. પેલા આ તો ખબર પડી ને. પછી અહીંયાથી માઇનસ કરીને થઈ ગયું. બરાબર, બસ હવે ફરીથી ઇમેજ, એડજસ્ટમેન્ટ અને વ્યૂ સ્ટેચ્યુ રહેશે. અગેન કલરાઇઝ. બરાબર, કલરાઇઝ ને સિલેક્ટ કરીને અહીંયાથી તમને જે પણ કલર જોઈએ, તો મેં મોસ્ટલી આની અંદર સ્કાય બ્લુ કલર લઉં છું, એકદમ લાઇટ વાળો. કારણ કે હવે તો લેન્સના કલરો આવે જ છે એવા અલગ અલગ. આને થોડું આપણે ઝૂમ આઉટ કરી દઈએ એટલે આપણને દેખાય. પાર્લર્સમાં લગાવી આપે છે ને લેન્સો. ના બકા, મારી ઓલરેડી આઈસ બ્રાઉન કલરની છે. ચાલે વારે તો ઠીક, એવો શોખ નહીં. એને કેટલું હાઈટ જવાનું ખબર છે? આપણાથી ના છે તો વારંવાર તો આપણે કરતા હોઈએ. સારો જો આ રીતે. પછી પેલી માંજરી ના કરી દેતા, માંજરી બી નહીં, નોર્મલ વાળું. મેં જેવું એકદમ હલકું હલકું કરું છું, ભયંકર નહીં આવું. બરાબર, એના પર કલર શૂટ થવો જોઈએ અને એવું લાગવું ના જોઈએ કે આપણે એડિટિંગ કરેલું છે. અહીંયા ઓકે, કંટ્રોલ ડી. જો છે ને મસ્ત. બરાબર, હવે એક લિપ્સ, એના માટે બી પ્લસ વાળો પાર્ટ તો છે જ. જો લિપ્સમાં થોડું ધ્યાનથી સિલેક્ટ કરવાનું.
જો આટલું સિલેક્ટ કર્યા પછી માઇનસ કરવાનું. માઇનસ એટલે કે આ માઇનસ વાળું હતું વચ્ચેનું પાર્ટ અહીંયાથી મેં રિમૂવ કરી દઈશ આ રીતે. એટલે કેવું એના પર કલર ના આવે. તમારો જેટલો ભાગ સિલેક્શનમાં છે ને કલર આવી જશે. ફોટો એડિટિંગમાં આવું જોઈએ. તમને તમારે બી ફોટા આગળ જઈને તમારા લગ્ન થશે ને તમે આલ્બમ બનાવવા આવશો તો બધા એડિટ કરીને જ આવશે. મેં ખાલી ક્વિક સિલેક્શન ટૂલનો યુઝ કર્યો છે અને પછી ઇમેજમાં જઈને એડજસ્ટમેન્ટ વાળું આપણે આનો યુઝ કર્યો બધા. એડજસ્ટમેન્ટમાં જઈને હું સેચ્યુરેશન બી લઈ શકો છો. બાકી લિપ્સ વાળા ઓપ્શન માટે અહીંયા એક બીજો બી ઓપ્શન છે અહીંયા. આની અંદર તમને લિપ્સના શેડ મળી જશે. તમે જે શેડ પર ક્લિક કરશો એનાથી ડાર્ક શેડ તમને મળતા જ જશે મળતા જ જશે ને મળતા જ જશે. જે રીતે કે આ લાઈટ, કરંટ અને આ ડાર્ક. તો જો અહીંયા મેં આ રેડ આવશે ને આ પિંક જેવું આવશે. આના પર ક્લિક કરી દઈએ. જો થયું ડાર્ક. બરાબર. તો ઓરિજિનલ આ છે ને આપણે જે સિલેક્ટ કરીશું હવે તો આ કલર આવશે. વધારે નહીં કરવાનું ને તો વધારે ડાર્ક થશે. બરાબર. તો મેં આ જ રવા દઉં છું બીજા નંબરનું. જો ફરી બતાવું. જો છે ને ડાર્ક થી ડાર્ક ડાર્ક બાપા બહુ જ ભયંકર લાગશે. એટલે એક જ વખતનો શેડ લેવાનો કોઈ બી ટૂલમાં. તમે આના પર ક્લિક કરશો તો બી જોવો છે ને આ બી સારું જ લાગે છે. બહુ ડાર્ક નથી લાઇટ નથી. ઓરિજિનલ આ છે ને આવશે કયું આવશે. યસ. પણ પિંક કલર મેં એના માટે લઉં છું કે થોડું ઇમેજમાં દેખાય. બાકી આને બી ઓકે કરીશ તો જુઓ. કંટ્રોલ ડી. જે કલર લઉં છું ને પિંક એ મેં દર વખતે જ લઉં છું કારણ કે વારંવાર એડિટ કરીશ એટલે આઈડિયા આવી ગયું છે શું સારું લાગશે શું નહીં. એના કપડા સાથે બી મેચ થાય. બરાબર. હવે થોડા એના હેર લઈ લઈએ. એટલા માટે તો કીધું કે આજે જે બતાવીશ ને આરામથી યાદ રહી જશે. તને ખાસ વધારે આ તને રહેશે મગજમાં. અમુક ટૂલનું કામ જ નથી એટલે તને યાદ ના આવે તો તારે લોડ લેવાની જરૂર જ નહીં. હા. જાતે જાતા અહીંયાથી મેં એના માટે કાઢી દઉં છું કારણ કે અહીંયા વચ્ચે એની સ્કિન દેખાય છે. હું નાના નાના પાર્ટ કરીને પણ લઈ શકું છું પણ બહુ વાર લાગશે એટલે મેં કાઢી દઉં છું. એટલે મેં લેતી જ નહીં. એટલે જ્યાં એનો ગ્રોથ છે ને એ પાર્ટ આપણે લઈએ. આ રોજ તો પાછળ ખાઈ જાય છે જાતે જાતે. માન તો સિલેક્ટ થતું હોય. જો આટલું કરીને ફરીથી ને એડજસ્ટમેન્ટ. બરાબર. હવે આની માટે બી હું સેચ્યુરેશનમાં જઈશ. આની અંદર બી બધા ઓપ્શનો મળે પણ આની અંદર જો આખો ફોટો આવી ગયો. લિપ્સ વાળા ઓપ્શનમાં તમને ઓપ્શન મળશે બીજો. બાકી આની અંદર તમે ક્લિક કરશો ને તો બધું જ ચેન્જ કરશે આખી ઇમેજ.
નહીં મજા આવે એ જ. એટલે ખાલી લિપ્સ માટે યુઝ કરવાનું તમારે, બરાબર. બાકી તો આપણે આ જ વાળું મિસ્ટ એક્યુરેશન વાળું. એના હું બ્રાઉનિશ કલર કરી દઉં. એટલે અહીંથી ડાર્ક કરી દઈએ એટલે આપણને આઈડિયા આવે. અહીંથી શેડ લઈ લઈએ. બ્રાઉન કલર, બરગંડી કલર એના પર સારો લાગે. વધારે નહીં જો. પછી અહીંયાથી આપણે જે ટૂલ શીખ્યા એમાંથી તમારે શાર્પન ટૂલ લઈ લેવાનું. શાર્પન ટૂલ થી એની થોડી આઈઝ આપણે બ્રાઇટ કરી દઈએ. બહુ હલકી હલકી જો. મેં એક બે વખત જ ક્લિક કરું છું. શાર્પન ટૂલ. ઓકે. અહીંયા એની ઇયરિંગ્સ છે ને આની ઊંચી, તો એના પર બી થોડું ફેરવી દઈએ. અને અહીંયા એની જે ચેન છે સમજી ગઈ છે. બરાબર આવી રીતે થોડું હેર પર બી ફેરવશો ને તો બી જાય, હાઈલાઈટ જેવું લાગે. એ ડિપેન્ડ કરે છે, ખાલી સ્કિન પર ના કરતા બસ. લાગશે કે હાઈલાઈટ કરેલી છે. સ્કિનમાં શું થશે, સ્કિન ફાટી જશે, એના માટે બિચારી દાદી જેવી લાગશે. દેખાય એના માટે એટલે બસ. ને અહીંયા નીચેથી ડોક ટૂલ લઈ લેવાનું. જો કે વ્હાઈટ છે સરસ જ લાગે છે, પણ તમારે બતાવવું હોય તો જો મેં અહીંયા ક્લિક કરીશ, અહીં બીજું, ત્રીજું, પછી અહીંયા એક ક્લિક, બીજું ક્લિક, અહીંયા ત્રીજું, ચોથું. અમુક જગ્યાએ મેં ડબલ ક્લિક કર્યા છે. એ તો નહીં મજા આવે એટલે આ રીતે ઠીક છે.